અંકલેશ્વર શહેરના વ્યસ્ત સ્ટેશન રોડ પર આવેલી હાજી મંજિલમાં આજ રોજ આમ આદમી પાર્ટીના નવા શહેર કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન થયું. આ કાર્યાલય પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને સ્થાનિક લોકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે ખોલવામાં આવ્યું છે. આજ રોજ અંકલેશ્વર શહેરમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે અમારા જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ પટેલ, અમારા ભરૂચ જિલ્લાના સંગઠન મંત્રી દીપકભાઈ પટેલ અને અંકલેશ્વરની ટીમ એટલે શહેરના પ્રમુખ વિનયભાઈ પટેલ, નીતિનભાઈ અને આસિફભાઈ તથા ઝઘડિયાથી રજનીભાઈ વગેરે તમામ લોકો ઉપસ્થિત રહ્યા. શહેરના પણ ખૂબ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. આજે અંકલેશ્વરની તમામ ટીમને અને અંકલેશ્વરની જનતાને પણ અભિનંદન પાઠવું છું, કારણ કે આ એક કાર્યાલય નથી, આ કોઈ ઓફિસ નથી, પરંતુ આ જનસંપર્ક એ લોકોની જનતાની ઓફિસ છે એવું કહી શકું છું. કારણ કે જનતા જ્યારે મામલતદાર કચેરીએ ધક્કા ખાઈને થાકે છે, જ્યારે ગ્રામ પંચાયતોમાં ધક્કા ખાઈને થાકે છે, નગરપાલિકાઓમાં ધક્કા ખાઈને થાકે છે, પોલીસ સ્ટેશનોમાં ખોટા કેસોની અંદર જ્યારે ફસાવાના કાવતરા થતા હોય, જ્યારે હોસ્પિટલોમાં ધક્કા ખાઈને થાકે હોય, એ તમામ લોકો અહીંયા આ કાર્યાલયનો સંપર્ક કરી શકે છે, આ ઓફિસનો સંપર્ક કરી શકે છે.